તો આજના સત્સંગ બધું રેડી છે ને આઈટી સાઈડ? હા 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 હા. ઓકે. તો આપણે આજના મકર સંક્રાંતિના દિવસે આજના આપણા સત્સંગમાં સૌથી બધાનું સ્વાગત છે અને જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર સિંહ અમને મહારાની કી જય, ગોવર્ધન નાથ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી શ્યામ સુંદર સિંહ અમને મહારાની કી જય, ગુસાઈજી પરમ દયાલ કી જય, સાતે વલ્લભકુળ બાલકો કી જય, સાતે સ્વરૂપો કી જય, શ્રી દ્વારકેશ લાલ પ્યારે કી જય. તો આજના આપણા સત્સંગની આપણે મેઇન શરૂઆત કરતા સાથે હું યાસીને જ વિનંતી કરું અને સાથે પછી દ્વિજાને કે ફર્સ્ટ પહેલા એ મંગલાચરણ અને પછી દ્વિજા યમનાષ્ટક લઈ લે. તો યાશી. જય શ્રી કૃષ્ણ. ચિત્તા સત્તા હત્તારો યત્પદા ભુજરે દવ સ્વ્યવતાદે જાચાર્ય પ્રદબાભિ મુહુર્મુહુર યદનોગ્રાત જતુઃ સર્વદગતિકો બહેત તમહં સર્વદા વંદે શ્રીમદ વલ્લભ દદ્દન. અજ્ઞાતિબિનાધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતા વ્યેન તસ્मै શ્રી ગુરવે નમઃ. નમામિ હૃદये શેષે લીલાશિરાબ્ધિશયનં લક્ષ્મી સહસ્ર લીલાભિ સેવ્યમાनं કાલાનિધિ ચતુર્વિશ ત્રિવિશતઃ શરભિર્વિરાષ્ટેયોऽસૌ પચ્ચદારિદ્ર્ય મમઃ. જય શ્રી કૃષ્ણ. અને દ્વિજા સાથે સાથે યમનાષ્ટક. બધા વૈષ્ણવને મળવા નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણોત્કટા તટાસ્ત નવકાનન પ્રકટ મુદ્દ પુષ્પાંગુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયં વિભ્રતિ ગિરિમસ્તકે પતત મંદપૂરોજ્વલ દાસ કમનોલસ સકલ प्रकटगण्डशेलोन्नता सभूषगतिदन्तुरा समधिगोरगोलोत्तमरतिवर्धिनी जयति पद्मबन्धुसुतम् भुवन भुवन पावनी वनिकता मनेकस्वरिभिरिव सेवितां सुखमेहंसां तरङ्गभुजकङ्कणा प्रकटमुद्रिका वालुकानितम्ब तटसुन्दरी नमद कृष्णसूर्यप्रिया अनन्तगुणभूषिते शिवविरक्षिते वस्तुते गणागणनिवेशदा प्रपराशराभीष्टमथुरातटे सकलगोपगोपीवृते कृपाजालधिसंश्रिते मम मना सुखं भावय मया चरणपद्मजा मुररिपुष्यं भावुका समागमनतो भवत् सकलसिद्धिदा सेवतां तया सदशतामिया कमलजातपत्नी वयात् हरे प्रियकलिन्दया मनस्मे सदास्ति यतां स्तूयमुने सदा तव चरित्रमत्यद्भुतं न जातूयमयातना भवति ते पयपानतयमपि भगिनी सुता कथुमहन्ति दुष्टान्नदीप्यो भवति सेवना तव हरे यथा गोपिका ममास्तु तव सन्निधं तनु नमत मे तावता न दुर्लभतमारति पुररिपोषियं भावुका हे मुकुन्द प्रिय तोस्तु तव लालना सुरधुनि परं सन्नमास्तवैव सुविकीर्तिता न तु कदापि पुष्टिस्थिते तव करोधिका कमलजासपात्रि यदनुसेवया भवति सक्षमा मोक्षता तव कथाधिका सकलगोपिका सङ्गमस्मरक्षमजलाणुभिः सकलगात जय सन्नम तवाष्टकमिदं मुदा पठति सुरसूते सदा नमस्तदुरितक्षो भवति वेणुपुण्यरति तया सकलसिद्ध्यो पुररिपुष्यतं तिष्ठति स्वभावविजयो भवेत् हरति वल्लभ श्रीहरे स्वभावविजयो भवेत् हरति वल्लभ श्रीहरे स्वभावविजयो भवेत् हरति वल्लभ श्रीहरे ખૂબ સુંદર યાશી અને દ્વિજાને ખૂબ ખૂબ ધન્યવાદ. અને સાથે પંતને વિનંતી કરું કે મધુરાષ્ટકમ લઈ લે. પંત. જય શ્રી કૃષ્ણ. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ
मधुरं हसितं मधुरं हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरं वचनं मधुरं चरितं मधुरं मधुरं वलितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं वेणुर्मधुरो पाणिर्मधुरो पादो मधुरा नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेरखिलं मधुरं गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरं करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं रमणं मधुरं वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं कुञ्जा मधुरा माला मधुरा यमुना मधुरा वीची मधुरा सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं कोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं मुक्तं मधुरं दृष्टं मधुरं शिष्टं मधुरं मधुराधिपतेरखिलं मधुरं कोपा मधुरा गावो मधुरा यश्री मधुरा सृष्टि मधुरा दलितं मधुरं फलितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं। जय श्री कृष्ण। ખૂબ સુંદર અંત. જસ્મીનભાઈ, હવે શ્રીજી બાવાના દર્શન થશે કે ઝાંખી કરાવો છો કે? આપણે ચાલુ રાખીએ 1-2 મિનિટ. ઓકે ફક્ત જસ્ટ ભોગ જ સરાવી રહ્યા છીએ. ઓકે ઓકે. તો આપણે સત્સંગને આગળ વધારતા હું નીલભાઈને વિનંતી કરું કે આજે સુંદર એક કીર્તન લઈને આવ્યા છે. આજે આપણો મકર સંક્રાંતિનો દિવસ છે. આપણે ભાગ્ય સારા છે કે આપણે ચલો પતંગ ચગાવતા નથી પણ દર્શન તો લાવો મળશે આપણને શ્રીજી બાવાના આગળ થોડી વારમાં. તો એની સાથે હું નીલભાઈને વિનંતી કરું કે એ કીર્તન સાથે આઈ થિંક એ આજે એનો મતલબ એનો ભાવાર્થ બી સમજાવવાનું ટ્રાય કરશે. તો નીલભાઈ. થેન્ક યુ યોગેશ. કીર્તન શરૂ કરતા પહેલા સૌથી પહેલા તો નેન્સી માટે કહીશ કે ઇન્સ્પિરેશન નેન્સી અને મંગલભાઈ છે. અત્યારે આ સિચ્યુએશનમાં આપણે હવે કીર્તન બી ગાઈ રહ્યા છીએ અને મકર સંક્રાંતિના રિલેટેડ જ છે. તો શરૂ કરીએ. રાગ છે ધનશ્રી. સાદ ની સાની દ પ મગ મની દ પ રે સા કાન અટા જંગ ઉડાવત अपने आंगन उतरू कान अटा चढ़ी चंग उड़ावत लोचन चार भयो नंदन लोचन चार भयो नंदन काम कटाचरी यह बग मेरो अपने आंगन उतरे रो.
की तो रही समझाए सखीरी, हठ कर मानत यह मन मेरो, अपने आंगन उतरो। नौंद दास प्रभु अब दो मिले हैं, नौंद दास प्रभु अब तो मिले हैं, खींचत दौर दो मन मेरो, अपने आंगन उतरो। कान अटा चढ़ी चंग उड़ावत, कान अटा चढ़ी चंग उड़ावत, अपने आंगन अपने आंगन अपने आंगन ઉતરો. તો આ એક પતંગના ભાવનું કીર્તન છે અને હવે એક એક શબ્દના ભાવાર્થ ઘણીવાર થાય આપણને કે આ રીતની રાગમાં ખબર નહીં પડે કે અમુક રાગ જે સ્પેસિફિકમાં ગવાતા હોય ને વાક્ય છૂટા છૂટા થતા હોય. એક ટ્રાય કર્યો છે સમજાવવાનો. કાન અટા ચડી રંગ ઉડાવત, કાના અટારી ઉપર એટલે કે આપણું જે ધાબુ ને અગાસી છે ત્યાં પતંગ ઉડાવે છે. અપને આંગન ઉતરે, એટલે હું મારા આંગણમાં ઊભો છું અને ત્યાં મારી નજર ગઈ કે જ્યાં તે પતંગ ચડાવી રહ્યા છે. લોચન ચાર ભયો નંદનંદન, ઠાકોરજી સાથે મારી આંખ મળી અને મારી લોચન જે મારી જે આંખો છે એ 4 આંખો થઈ અમારી. કામ કટા ચડી યહ બગ મેર, એ ઠાકોરજીએ કટાક્ષ નજરે મારી સામે જોયું અને મારામાં મને ઠાકોરજીને મળવાની ઈચ્છા થઈ, મારામાં કામની જાગૃતિ થઈ. ઈ તો રહી સમજાય સખીરી, હટકર માનત યહ મન મેર, એટલું બધું મેં મારા મનને સમજાયું પણ મારું મન માન્યું જ નહીં અને મારું મન હઠ કરવા લાગ્યું. નંદદાસ પ્રભુ અભી તો મિલે હૈ, ખીંચત દોર કીધો મન મેરો, એ નંદરાય પ્રભુ જેમ પતંગ ઉડાડતા ઉડાડતા પતંગની દોર ખેંચે છે એમ એમણે મારું મન પણ ખેંચી લીધું અને હવે મારું મન અને મારા નેત્રો ત્યાંથી હટતા નથી. તો બસ આ એક પતંગના ભાવનું નાનું કીર્તન છે. થેન્ક યુ. ખૂબ સુંદર નીલભાઈ. કાન ચડે અને જે આશા અઘરું છે, કોઈ બી રાગ ગાવો બહુ જ અઘરો છે. આપણે અહીંયા બેસીને તો શીખવું, બટ તમે ઘણો સારો ટ્રાય કર્યો. નેક્સ્ટ ટાઈમ હવે મંગલભાઈ અને નેન્સી સાથે તમારું બી એક કીર્તન અમે લખી જ લઈશું. આની સાથે આઈ થિંક આપણે આજના સત્સંગને આગળ વધારતા હજુ આપણે રાહ જોવી પડશે કે ઓ શ્રીનાથજી આવજો, તમે વાટ જોઈ રહ્યા ક્યારના અમે, હજુ આપણે વાટ જોવાની છે દર્શનની. તો આપના પણ આપણે આ સત્સંગ આગળ વધારીએ તો મંગલભાઈને વિનંતી કરું કે ખૂબ જ સુંદર, હવે મંગલભાઈનું હર બારનું આપણે કંઈક એ અલગ જ લઈને આવે છે. તો આ વખતે એ આપણા જે 41 પદ કહેવાય છે, આપણા યમુનાજીના 41 પદ, એના 1 થી 3 પદ જે છે એ ભાવાર્થ સાથે એ ગાવા માટે એણે અરજી કરી છે. તો આપણે મંગલભાઈ, હું તમને વિનંતી કરું કે તમે આ બધું અમને 3 જે પદ છે 1, 2 ને 3 એ અમને બધાને એનો ભાવ દર્શન થઈ રહ્યા છે. ખૂબ સુંદર પતંગ. યલો ઘટાના દર્શન કરાવી રહ્યા છે જસ્મીનભાઈ અને એનો પરિવાર, શાહ પરિવાર. પતંગની સાથે એટલા માટે થોડીક વાર લાગી આજે. ખૂબ જ સુંદર દર્શન છે. એની સાથે કીર્તન કે આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજી વાવા દેખું, ધન્ય મારું જીવન કૃપાએ
બેસી નાની નાની લાઈટ્સ જો. મંગલભાઈ, આની સાથે તમે આજના સત્સંગને આગળ વધારો અને અમને પાવન કરો. 1 થી 3 યમુનાજીના જે કિસ્સો છે એની સાથે એનો ભાવાર્થ. મંગલભાઈ. જય શ્રી કૃષ્ણ બધાને, ભગવત સ્મરણ. તો શ્રી યમુનાજી ઉપર 41 પદ લખાયા છે, શ્રી અષ્ટસખા રચિત છે. અને 41 પદ કેવી રીતે થાય છે, આમ તો બધાને ખ્યાલ હશે કે 8 સખા છે શ્રી ઠાકોરજીના. તો 8 સખાના, એક સખાના 4 કીર્તન, એમ 8 4 32. અને પછી શ્રી હરિરાયજીના 4 કીર્તન છે, એટલે 36. અને બીજા 4 કીર્તન છે શ્રી ગંગાબાઈના, જે ગુસાઈજીના પરમ ભગવદી હતા, સેવક હતા ગંગાબાઈ. એમના છાપથી છે, શ્રી વિઠ્ઠલ ગિરિધરના નામથી છે. તો 40 કીર્તન થાય છે. અને એક કીર્તન શ્રી કૃષ્ણદાસનું છેલ્લે છે, જે આપણે બધા જાણીએ છીએ. તો આ કીર્તન આ બધા જે પદ છે એ ખૂબ જ મહત્વના છે. આ બધા પદમાં બધા અષ્ટસખા ખાસ એમ કહે છે કે યમુનાજી છે જે સૌથી કૃપાળુ છે, દયાળુ છે. ઠાકોરજી તરફ કોઈ લઈ જઈ શકે તો એ શ્રી યમુનાજી છે. તો બધા જ પદમાં બહુ જ સુંદર રીતે વારંવાર બધા અષ્ટસખા આ જ ભાવ કહી રહ્યા છે. અને આ એક જાતનું શ્રી યમુનાજી આપણા બધાનું વિષય નથી પણ વિશ્વાસ છે. એ ખાસ મારે જણાવી દેવું પડે, કારણ કે આપણે પુષ્ટિ માર્ગમાં જો ઠાકોરજી નજીક જવું હોય તો શ્રી યમુનાજી ની આપણે જેટલા ગુણગાન ગાઈએ એટલા ઓછા છે. અને આ મારો ખુદનો પ્રેક્ટિકલ કે ખુદનો અનુભવ પણ છે. એવું નથી કે આપણે જસ્ટ વાંચ્યું છે ક્યાંય, કે આપણે ગમે ત્યારે ઠાકોરજીની કઈ સેવામાં કે લૌકિક કે અલૌકિક બધી જગ્યાએ ક્યાંય પણ ઘણી વાર આપણે કઈ અટવાતો હોઈએ તો આપણે શ્રી યમુનાજીનું નામ લઈએ, શ્રી યમુનાજીના ગુણગાન ગાઈએ, અને આપણને કહે ને કે શ્રી યમુનાજી હંમેશા કૃપા કરે. એકદમ પ્રગટ જીવ છે, પ્રગટ સ્વરૂપ છે મતલબ. તો એ જીવને એમની કૃપા દર્શાવ્યા વગર, દેખાડ્યા વગર રહી ન શકે એવા શ્રી યમુનાજી છે. તો શરૂ કરું તો આપણે 3 પદ આજે લઈશું. તો ખાસ કરીને આ બધા જે પદ છે એ રામકલી રાગમાં છે. અને પ્રથમ 4 પદ શ્રી હરિરાયજીની રચના છે, જેમાં રસિક પ્રીતમ નામથી છે. અને રામકલી રાગ એવું છે કે બધાને જલ્દીથી કદાચ ઝીલી ન શકાય, એટલે આપણે થોડુંક એમાં એવી રીતે ગાશું કે જેથી બધા ઝીલી શકે અને બધાને બધી સેટ થઈ શકે આપણે ગાવાની રીત. એટલા માટે તો પહેલું પદ છે, તો હું એવી રીતે કરીશ કે એક જે ટૂંક છે પદની 3 કે 4 લાઇન્સની, તો એ ગાઈશ અને સાથે પછી એનો આપણે અર્થ સમજશું. તો પહેલું પદ છે, મેં કીધું એમ પહેલા 4 પદ શ્રી હરિરાયજીની રચના છે. અને શ્રી હરિરાયજીએ જ આ 41 પદનો કહીએ ને કે એક સંગ્રહ કર્યો. અને ખાસ કરીને કારણ કે પદ બધા અલગ અલગ હતા, અને આમ તો 108 પદ નેમ છે, પણ આ 41 પદ શ્રી હરિરાયજીએ સંગ્રહ કરીને આપણને બધાને આપ્યા છે. તો પહેલું પદ: પ્રિય સંગ રંગ ભરી કરી કલોલે, सबन को सुख देना प्रिय संग करत सेन, चित्त में तब परत चैन जब ही बोले, प्रिय संग रंग भरी करी कलोले. તો શ્રી ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણચંદ્ર ના ચતુર્થ સ્વામિનીજી એવા શ્રી યમુનાજી પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણની સાથે પરમ પ્રસન્નતાથી આનંદ કિલ્લોલ કરે છે. કારણ કે પહેલી લાઈન તમે જોશો તો ખાસ લખ્યું છે, પ્રિય સંગ રંગ ભરી કરી કલોલે. એટલે પ્રિય એટલે કે શ્રી યમુનાજીના પ્રિય છે શ્રી કૃષ્ણજી અને શ્રી ઠાકોરજી, તેની સાથે કલોલ કરે છે. પછી નેક્સ્ટ લાઈન તમે સાંભળશો, સબનો કો સુખ દેન, એટલે પોતાના સર્વ ભક્તોને સુખ અપાવવા માટે જ આ પ્રિયતમ શ્રી કૃષ્ણ સાથે લીલા વિહાર કરે છે. મેં શરૂઆતમાં કીધું એમ કે શ્રી યમુનાજી હંમેશા એક પ્રગટ સ્વરૂપ છે. ગમે ત્યારે શ્રી વૈષ્ણવ યાદ કરે અથવા શ્રી વૈષ્ણવ જ્યારે પણ કોઈ દુવિધામાં હોય, અલૌકિક કે લૌકિક, શ્રી યમુનાજી હંમેશા એમનું ધ્યાન આપે છે. એટલે પોતાના સુખ માટે આપ એવો લીલા વિહાર કરતા નથી, આપ
શ્રી ભક્તોને સુખ આપવા માટે જ આ કરીએ છીએ. ચિત્તમેં તબ પરત છે ને જબહી બોલે. શ્રી યમુનાજી આવી રીતે પ્રભુને સુખ આપી વશ કરી પોતાના ભક્તોને લીલા વિહારનું સુખ આપવા માટે આપશ્રીને વિનંતી કરે છે. એટલે શ્રી યમુનાજી હંમેશા ઠાકોરજીને વિનંતી કરે છે કે પ્રભુ જ્યારે હા કહી સંમતિ આપે છે ત્યારે જ આપના ચિત્તને ચેન પડે છે. એટલે ગમે ત્યારે ઠાકોરજીને કઈ વિનંતી કરવી હોય, કઈ મનોરથ હોય તો શ્રી યમુનાજી થ્રુ જવું, જેથી કરીને આપણા કામ ફટાફટ થાય. એ ખાસ આમાં કહે છે. પ્રભુ જ્યાં સુધી હા ન કહે ત્યાં સુધી શ્રી યમુનાજીને પણ ચિત્તને ચેન નથી પડતો એમ. હવે નેક્સ્ટ 4 લાઇન્સ છે. અતિ વિખ્યાત સબ બાત ઇનકે હાથ, નામ લેત હી કૃપા કરી અતોલે. દરસ કર પરસ કર ધ્યાન હિય મેં દરે, સદા વ્રજનાથ ઇન સંગ ડોલે. હવે આમાં ખાસ તમે સાંભળ્યું અતિ વિખ્યાત, એટલે કે એ તો અતિ પ્રસિદ્ધ વાત છે કે જીવને પુષ્ટિ ફળનું દાન કરવું એ શ્રી યમુનાજીના અધિકારમાં છે. જીવ શ્રી યમુનાજીનું નામ સ્મરણ કરે તો એટલાથી જ પોતે તેના પર અતુલિત કૃપા કરે છે. જો જીવ શ્રી યમુનાજીના દર્શન ચરણ સ્પર્શ કરે અને પોતાના હૃદયમાં નિરંતર તેમનું ચિંતન કરે તો આ ભક્તની પાછળ શ્રી ઠાકોરજી ડોલતા આનંદપૂર્વક ફરે છે. કારણ કે આમાં ખાસ વાંચ્યું હોય તો આમાં આવ્યું કે સદા વ્રજનાથ ઇનસંગ ડોલે. એટલે કે જે શ્રી યમુનાજીનું નામ લે છે એની પાછળ ખુદ ઠાકોરજી ડોલે છે. એટલે ખાસ એમ કે શ્રી ઠાકોરજી યમુનાજીને કેટલા આધીન છે એ ખાસ કહ્યું છે આમાં શ્રી હરિરાયજી. નેક્સ્ટ 4 લાઈન કહું છું. અતિ સુખ કરન દુઃખ સબન કે હરન, યેહી લીનો પરન દેજ કોલે. એસી શ્રી યમુને જાન તુમ કરો ગુણગાન, રસિક પ્રીતમ પાયે નગ અમોલે. એકદમ કે ને કે આ 4 લાઈનમાં પહેલી જ લાઈનમાં લખી છે અતિ સુખ કરન દુઃખ સબન કે હરન, કે કોઈ પણ જાતના દુઃખ વૈષ્ણવના જીવનમાં આવે તો શ્રી યમુનાજી હરી લે છે. એટલે શ્રી યમુનાજી એવા તો કૃપાળુ છે કે બધા ભક્તોને ખૂબ સુખ આપે છે અને તેમના દુઃખ દૂર કરે છે. અને આપશ્રીની આ પ્રતિજ્ઞા માટે શ્રી યમુનાજીના આ ગુણોને જાણીને શ્રી હરિરાયજી કહે છે કે હે વૈષ્ણવ, તમે એમનું ગુણગાન કરો તો શ્રી ઠાકોરજી રૂપી અમૂલ્ય હીરો, કારણ કે લખ્યું ને શ્રી રસિક પ્રીતમ પાયે નગ અમોલે. અમોલ એટલે અમૂલ્ય હીરો. એટલે શ્રી ઠાકોરજી રૂપી અમૂલ્ય હીરો તમને અવશ્ય પ્રાપ્ત થશે એમ શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે. તો આ પહેલું કીર્તન, પહેલું પદ હતું 41 પદનું. આપણે બીજું પદ લઈએ. એ પણ હરિરાયજી રચિત છે. એની પહેલી 3 લાઈન લેશું. શ્યામ સુખ ધામ જહા નામ ઇનકે, નિષ દીન પ્રાણપતિ આય હિય મે બસે, જોઈ ગાવે સુજસ ભાગ્ય તિનકે, શ્યામ સુખ ધામ જહા નામ ઇનકે. કે જ્યાં ભક્તો શ્રી યમુનાજીનું નામ સ્મરણ કરે છે ત્યાં સુખના ધામરૂપ શ્રી શ્યામ સુંદર અવશ્ય પધારે છે. કારણ કે પહેલી લાઈનમાં જે કીધું એમ કે શ્યામ સુખધામ જહાં નામ ઇનકે, જ્યાં નામ લેવાય છે ત્યાં શ્યામ સુંદર અવશ્ય પધારે છે. જે ભક્ત હર હંમેશ શ્રી યમુનાજીના સુયશનું ગાન કરે છે તેના હૃદયમાં પ્રભુ પધારી અહર્નિશ બિરાજે છે. કારણ કે એટલે કે નિષદીના પ્રાણપતિ, કે કોઈ પણ દિવસે, કોઈ પણ કાળે, કોઈ પણ સમયે શ્રી યમુનાજીનું જ્યાં યશ ગુણગાન થતું હોય ત્યાં ઠાકોરજી શ્રી જીવના હૃદયમાં બિરાજી અહર્નિશ બિરાજે છે. તેઓ ભક્ત પરમ ભાગ્યવાન થાય છે. સોઈ ગાવ સુજસ ભાગ્ય તિનકે, અને એ ભક્ત ખરેખર ભાગ્યવાન થાય છે. શ્રી યમુનાજી ભક્તને સર્વાત્મા ભાવનું દાન કરે છે. નેક્સ્ટ લાઈન લેશું. યહી જગ में सार कहत वारंवार, सबन के आधार न धन निर्धन के, लेत श्री यमुने नाम देत अभय पद दान, रसिक प्रीतम बिया बस जो इनके. તો આમાં વારંવાર શ્રી હરિરાયજી કહે છે કે યહી જગ મેં સાર કહત વારંવાર. વારંવાર એ જ કહે છે કે હું વારંવાર તેથી જ કહું છું કે જગતના સર્વ સારરૂપ તત્વ શ્રી યમુનાજી છે. પોતે સર્વ જીવોના આધારરૂપ છે અને નિર્ધનનું ધન છે. આમાં નિર્ધન એટલે આપણે લૌકિક બેમાં નથી લેવાનું કે
કોઈ ગરીબ છે નહીં, આ તો આમાં એવી રીતે અલૌકિક રીતે લેવાનું છે કે જે કોઈને શ્રી ઠાકોરજીના દર્શન ન થયા હોય, શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ ન થઈ હોય, એને નિર્ધન કહે છે. એટલા માટે ખાસ કહે છે કે શ્રી યમુનાજી એ નિર્ધનનું ધન છે, જેને બીજા કોઈ સાધનનું બળ નથી. તેઓ ભક્ત શ્રી યમુનાજીની કેવળ કૃપાથી પ્રભુને પ્રાપ્ત કરી શકે છે. માટે આપ નિસાધન જીવોનું સર્વસ્વ છો. જે ભક્ત અહર્નિશ શ્રી યમુનાજીનું સ્મરણ કરે છે, તેનો આપ યમયાતના અને જન્મ મરણના ભય જેવા આલોક અને પરલોક સંબંધિત સર્વ પ્રકારના ભયમાંથી છોડાવી અભય પદનું દાન કરે છે. કારણ કે આવ્યું ને, લેત શ્રી યમને દાન નામ દેત અભય પદ દાન. એટલે અને શ્રી ઠાકોરજી પણ આવા ભક્તને વશ થઈ રહે છે. આપશ્રીના નામ સ્મરણ અને ગુણગાનનું ફળ આવું અતુલિત છે. તો આ બીજું પદ આપણે કર્યું. હવે ત્રીજું પદ લઈ લઈએ. कहत श्रुति सार निरधार कर के, इन बिना कौन ऐसी कर के सखी, हरत दुख द्वंद सुख कंद बर के, कहत श्रुति सार निरधार कर के. શ્રી હરિરાય ચરણ ભાવાવેશમાં મગ્ન બની લીલાધામમાં પોતાની સખીને સંબોધીને જાણે આ પદ ગાઈ રહ્યા છે કે હે સખી, વેદની બધી શ્રુતિઓ એકમત થઈને દ્રઢતાપૂર્વક સમગ્ર વેદના સારૂપ કહે છે કે શ્રી યમુનાજી પોતાના ભક્તોના અહંતા, મમતા, માન, અપમાન, યશ, અપયશ જેવા દુઃખ દ્વંદ્વને દૂર કરી પરમ આનંદની વૃષ્ટિ કરે છે. એમના વિના આવી અગાધ કૃપા કરવા બીજું કોણ સમર્થ છે? કારણ કે હરત દુઃખ દ્વંદ્વ સુખ કંદ બરખે, બધા જ દુઃખો દૂર કરે છે. અને એટલે લખ્યું અહંતા, મમતા, માન, અપમાન, યશ, અપયશ બધા ટાઈપના દુઃખ તમારા દૂર કરી શ્રી યમુનાજી આનંદની વૃષ્ટિ કરે છે. બ્રહ્મ સંવદ જબ હોત યા જીવ કો, તબ ઇન કી ભુજા વામ પર કે, દોર કર સોર કર જાય પેય સો કહે, અતિ આનંદ મન મેં જુહર ખે. આ ખાસ એક જાણવા જેવી વાત છે કે જ્યારે પણ કોઈ જીવનો બ્રહ્મ સંબંધ થાય છે ત્યારે યમુનાજીની ડાબી ભુજા ફરકે છે. લીલાધામમાં બિરાજતા શ્રી યમુનાજીની ડાબી ભુજા ફરકે છે. કારણ કે આપણે જે જીવ છે એ શ્રી ઠાકોરજીથી વિખૂટા પડેલા છીએ, લીલાના જીવો છીએ. તો ખાસ શ્રી યમુનાજી ખૂબ જ ખુશ થાય છે કે ને કે આ શુભ સુકન થવાથી તરત જ પોતે આતુરતાથી દોડતા જી આનંદ ભર્યા હૃદયે પોતાના પ્રિયતમ શ્રી ઠાકોરજીને ઊંચા સાદે વધામણી આપે છે કે કૃપાનાથ, ભૂતલ પર એક વધુ દૈવી જીવ આપના શરણે આવ્યો છે, કૃપા કરી તેનો અંગીકાર કરો, અલૌકિક સુખ આપો. એટલે ખાસ શ્રી યમુનાજી આ મેસેજ પહોંચાડે છે ઠાકોરજીને. જ્યારે પણ શ્રી વલ્લભ કુળ કોઈ પણ જીવને બ્રહ્મ સંબંધ આપે છે ત્યારે શ્રી યમુનાજી આ મેસેજ ખાસ ઠાકોરજીને પહોંચાડે છે. નામ નિરમોલ નગ લેકો ના શકે, ભક્ત રાખત હિયે હાર કર કે, રસિક પ્રીતમ ઝુકી હોત જા પર કૃપા, સોઈ શ્રી યમુનાજી કો રૂપ પરખે. તો ફરીથી એ જ આવ્યું છે કે અમૂલ્ય રત્ન છે એમ. આવા અમૂલ્ય રત્ન જેવા શ્રી યમુનાજીનું નામ સ્મરણ જે ભક્ત ન હોય તે કરી શકતો નથી. હૈયાના હાર જેવું આપશ્રીનું નામ સ્મરણ કેવળ આપના ભક્તોને જ પ્રિય લાગે છે. માટે ભક્તો તેમના નામને પોતાના હૃદય પરના હારની જેમ રાખે છે. ભક્ત રાખત હિય હાર કરકે, એટલે હૃદય પર હારની જેમ રાખે છે. જેના ઉપર પ્રભુ કૃપા કરે છે તે જ જીવ શ્રી યમુનાજીના આદિદૈવિક પુષ્ટિ સ્વરૂપને સમજી શકે છે. આવા શ્રી યમુનાજીની સેવા, સ્મરણ, કૃપા વગર સરળ નથી. તો આ 3 પદ આપણે લીધા અને આઈ હોપ કે તમને થોડો આનંદ આવ્યો હશે. આપણે મતલબ સમજાવવાની ટ્રાય કરી, અર્થ સમજાવવાની ટ્રાય કરી. તો આવતા સત્સંગમાં બીજા 3 કે 4 પદ જેમ સેટ થતા હશે એમ લઈશું. તો બધાને ભગવત સ્મરણ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. ખૂબ સુંદર મંગલભાઈ, મતલબ ધન્ય કરી દીધા. આ જે શ્રેણી અને શ્રૃંખલા શરૂ કરી છે, બસ એક જ કે યમુનાજીની તમારી પર બી કૃપા થાય, તમારા બી ભાવ અને બધું જે બી હરિ ઈચ્છા અને હરિભજનમાં તમે વધુ ને વધુ આગળ વધો, એવી જ મારી ઈચ્છા અને હું યમુનાજીને બી વિનંતી કરું. અને આપણે બી બધા વૈષ્ણવો એ જ ઈચ્છતા હોઈએ છે ને કે આપણે એક ધોળ બી છે કે ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ કા, ભજો વ્રજ નીરજમાં
આપણા બધા વૈષ્ણવ બી એ જ ઈચ્છતા હોય છે કે હે યમુનાજી, આપણે યમુનાજીને જ આપણે વિનંતી કરીએ છીએ કે યમુના મહારાણી અમને એવો ભાવ કરો કે અમારા શ્રીજી બાવા, આપણા જે લાડલા જે ગોવર્ધનનાથજી, શ્રીજી બાવા, શ્રીનાથજી, કે જે આપણે ઘરે સ્વરૂપ હોય કે એમાં અમારી ભાવશક્તિ પ્રદાન કરો એમ, અને સાથે વ્રજ સુખ આપો, વ્રજમાં વાસ કરો એમ. તો શ્યામ સુંદરસિંહ અમને મહારાણી કી જય. તો આની સાથે આપણે આજના સત્સંગને આગળ વધારતા હું નેહાબેનને વિનંતી કરું કે આપણે જે રીતે આપણે 84 વૈષ્ણવની વાર્તાનો આપણે લાવો લઈએ છીએ હર બાર, એ રીતે લેવડાવે. તો નેહાબેન. બધા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે 31મી જ વાર્તા લેવાની છે આગળ. અત્યાર સુધી પાછલા 2 સત્સંગથી આપણે 31મી જ લઈએ છે. એ વાર્તા હતી જગન્નાથ જોશીના માતાની વાર્તા, અને પછી એની શ્રૃંખલામાં એમના કુટુંબની વાર્તા આવી. તો લાસ્ટ ટાઈમ આપણે લીધી એમના નાના દીકરાની વાર્તા. આજે આપણે લેશું એમના મોટા દીકરાની વાર્તા. તો શોર્ટમાં કહું તો એમની માતા જે હતા એમને પોતાના બંને દીકરાઓને નામ સમર્પણ કરાવ્યા. એમને મહાપ્રભુજી પાસે મોકલીને નામ નિવેદન કરાવ્યું. અને એ જે આપણે પ્રસંગ વાંચ્યો તો એનો સાર એ જ હતો કે આપણા ઘરમાં જે નાનું બાળક કે બાલિકા જે બી હોય, તો એને એનું લૌકિક અને અલૌકિક વિચાર કરવું માતા પિતાનું જ કર્તવ્ય છે. જેમ આપણે એમને ભણવા માટે આગળ કરીએ, એવી જ રીતે ઠાકોરજીના પાસે નામ નિવેદન કરાવવું, એને બધી વસ્તુ શીખવાડવી, એ માતા પિતાનું જ કર્તવ્ય છે. એવી રીતે એમની માતા એમને આગળ કર્યું. અને પછી જે એમના જે નાના દીકરા હતા જગન્નાથ જોશી, એ પછી એવા સરસ ભક્ત, એટલા મોટા વૈષ્ણવ થયા કે ઠાકોરજી એમને સાનુભાવ જતાવતા. એમને એકવાર ગરમ ખીર ઠાકોરજીને સમર્પી, તો ઠાકોરજીની જીભ બળી ગઈ અને એમને જતાવ્યું કે તે મને ખીર થોડી ઊની મૂકી, તેના માટે મારી જીભ બળી ગઈ છે, તો એવી રીતે ગરમ ખીર નહીં મૂકવાની અને ઠાકોરજીમાં સંદેહ નહીં રાખવાનો. એક પ્રસંગ એ પણ હતો કે એમને ઠાકોરજી પાસે ભોગ ધર્યો અને પછી સંદેહ કર્યો કે આ ઠાકોરજી વસ્ત્ર પહેરીને અને પછી આરોગે તો એ બધું છુવાઈ જાય, તો આવું નથી થતું. ઠાકોરજી અને ઠાકોરજીની બધી વસ્તુઓ એક જ છે અને બધામાં કંઈ ફરક નથી. અને હવે આજે છે જગન્નાથ જોશીના મોટા ભાઈ જે હતા નરહર જોશી, એમની વાર્તા. એમાં પણ 2 પ્રસંગ છે. તો પહેલો પ્રસંગ લઉં. એક સમયે નરહર જોશી શ્રી પુરુષોત્તમ ક્ષેત્રમાં શ્રી જગન્નાથરાયજીના દર્શન કરવા ચાલ્યા. પટનાની આગળ મુકામ કર્યો. ત્યાં સ્નાન કરી રસોઈ કરી, પછી શ્રી ઠાકોરજીને ભોગ સમર્પ્યો. જુએ છે તો 10 વર્ષનો બાળક ઝાડ ઉપરથી ઉતરી આવી સામો ઊભો રહ્યો. તેને જોઈને નરહર જોશીને આશ્ચર્ય લાગ્યું કે આ બાળક અહીં ક્યાંથી આવ્યો. એ બાળક આવીને નરહર જોશીના આગળ હાથ પસારીને માંગવા લાગ્યો. ત્યારે તેમને વિચાર્યું કે આ સુંદર બાળક મારા આગળ હાથ શા માટે લાંબો કરે છે. તો નરહર જોશીએ 2 રોટલી ઘીથી ચોપડીને તેના ઉપર દાળ ધરીને એને આપી દીધી. તે બાળક ફરીથી આંબલીના ઝાડ ઉપર ચડી ગયો. નરહર જોશીએ જોયું તો બાળક જોવામાં આવ્યો નહીં. ત્યાંથી પછી આગળ ચાલતા બીજે દિવસે બીજે મુકામ જઈને ઉતર્યા. ત્યાં સ્નાન કરી શ્રી ઠાકોરજીને ભોગ સમર્પ્યો. ત્યારે તે જ પ્રમાણે આંબલીના ઝાડ ઉપરથી ઉતરીને તે બાળક આવ્યો અને એ પ્રમાણે મૌન રાખીને હાથ લાંબો કર્યો. ત્યારે નરહર જોશીના મનમાં સંદેહ આવ્યો કે કોઈ છળવા આવ્યો છે કે શું, હું એને આપું કે ના આપું, અને એ જો ભગવત સ્વરૂપ હોય તો એને પ્રસાદી કેવી રીતે આપું. એ સંદેહથી બાળકને કંઈ આપ્યું નહીં, અને એટલે તે બાળક પાછો ઝાડ ઉપર ચડી ગયો. શ્રી ઠાકોરજીએ ખેરાળુમાં તેમના બીજા ભાઈ જગન્નાથ જોશીને જણાવ્યું કે આજે હું નરહર જોશી પાસે ગયો હતો, હાથ લાંબો કરી ખાવાનું માંગ્યું, પણ એને કંઈ મને આપ્યું નહીં. તો જગન્નાથ જોશીએ તે દિવસે તે વાર, દિવસ, મહિનો, સંવત સગળું લખી રાખ્યું, એટલા માટે કે નરહર જોશી જ્યારે આવશે ત્યારે હું એને પૂછીશ. કેટલાક દિવસ વીત્યા પછી નરહર જોશી ઘેર આવ્યા. માતા અને ભાઈ બંને મળ્યા. પછી બીજે દિવસે બંને ભાઈ જ્યારે સેવામાં ગયા ત્યારે જગન્નાથ જોશીએ નરહર જોશીને શ્રી મહાપ્રભુજીના કુશળ સમાચાર પૂછ્યા અને અમુક સંવતમાં, અમુક મહિનાની અમુક તિથિ વારના દિવસે પટના આગળ મુકામ કર્યો હતો, ત્યાં રસોઈ કરી ભોગ સમર્પ્યો, ત્યારે કોઈ બાળક આવીને હાથ લાંબો કરી
ખાવાનું માંગ્યું હતું એવું એમને પૂછ્યું. તો નરહર જોશીએ કહ્યું, પહેલે દિવસે તો તમે કહો છો તેવો સુંદર બાળક જોઈને મેં ચોપડેલી રોટલી અને દાળ આપી હતી. બીજે દિવસે મને સંદેહ થયો, તેથી મેં કંઈ આપ્યું નહીં. તો જગન્નાથ જોશીએ કહ્યું, તમે ના આપ્યું તે ઠીક કર્યું નહીં. એ તો આપણા શ્રી ઠાકુરજી હતા. જ્યારે આપણે બંને ભાઈ શ્રી મહાપ્રભુજીના દર્શન કરવા ગયા હતા ત્યારે આપણી માતાએ આપણી સાથે ભેટ મોકલી હતી. તે આપણે સંદેહ કરીને રાખી મૂકી હતી. તે શ્રી મહાપ્રભુજીએ માંગીને લીધી હતી. તેથી આપણા માર્ગમાં શ્રી ઠાકુરજી અને શ્રી મહાપ્રભુજીમાં સંદેહ ન કરવો એવો બંને ભાઈએ મનમાં નિશ્ચય કર્યો. એટલે આનો સાર એ છે કે આપણે ઠાકુરજીની બી કોઈ બી વસ્તુમાં આપણે સંદેહ રાખવો નહીં, મનમાં દૃઢ નિશ્ચય રાખીને અને પછી એવી રીતે વર્તવું. પ્રસંગ બીજો. એક સમયે નરહર જોશી ખલીણા ગામમાં, જ્યાં તેમના છત્રી યજમાન મહિધરજી દેસાઈ તથા તેમની બહેન ફૂલભાઈ રહેતા હતા, ત્યાં ગયા. તેમને કહ્યું, તમે શ્રી ગોસાઈજી પાસે જઈને નામ પામી વૈષ્ણવ થાવ. તેમને કહ્યું, ભલે, તમે આ ગામમાં જરૂરથી શ્રી ગોસાઈજીને પધરાવો. એટલે નરહર જોશીએ જઈને શ્રી ગોસાઈજીને ખલીણા ગામમાં પધરાવ્યા. નરહર જોશીએ મહિધરજીને અને ફૂલભાઈને કહ્યું કે શ્રી ગોસાઈજી પધાર્યા છે. ત્યારે તે ભાઈ બહેન ઘણા પ્રસન્ન થયા. મહિધરજીએ કહ્યું કે શ્રી ગોસાઈજીને ખાલી હાથે કેવી રીતે પધરાવું? તો નરહર જોશીએ કહ્યું, રૂપિયા અને મોહરો એકઠી કરી ન્યોછાવર કરી પધરાવો. પછી તેમને યથાશક્તિ તે પ્રમાણે કરીને પોતાના ઘેર પધરાવ્યા. નરહર જોશીએ મહિધરજીને ફૂલબાઈ અને એમના સગલા કુટુંબીઓને શ્રી ગોસાઈજી પાસે નામ નિવેદન અપાવ્યું. તેમને બહુ સારી રીતે શ્રી ગોસાઈજીની સેવા કરી. પછી ત્યાંથી પોતે વિદા થઈ દ્વારિકા પધાર્યા અને નરહર જોશી ખેરાળુ આવ્યા. કેટલાક દિવસ પછી ખલીણા ગામમાં આગ લાગી. તે દિવસે નરહર જોશી ખેરાળુમાં તળાવ ઉપર નિત્યક્રમ કરીને હાથમાં તુલસી તથા ફૂલની છાબ લઈને આવતા હતા. તે વખતે એમના મનમાં સ્વતઃ પ્રેરણા થઈ કે ખલીણા ગામમાં આગ લાગી છે. તેથી તે જ સ્થળે રસ્તામાં ઊભા રહીને તુલસી દળની ચારે બાજુએ જળની ધાર કુંડલાકાર કરી, એટલે ત્યાં આગ હોલવાઈ ગઈ. તેમાં મહિધરની હવેલી અને ઘર બચી ગયું. કેટલાક દિવસ પછી ખલીણા ગામમાં નરહર જોશી આવ્યા. ફૂલબાઈએ તેમને કહ્યું કે અહીંયા અગ્નિનો બહુ ઉપદ્રવ થયો હતો, પણ શ્રી ગોસાઈજીની કૃપાથી અમારું તો કલ્યાણ થયું. તેમને કહ્યું, પ્રભુની કૃપાથી હંમેશા કલ્યાણ થાય છે. ત્યાર પછી પોતે ખેરાળુ આવ્યા. બંને ભાઈ જ્યારે એકાંતમાં બેઠા ત્યારે નરહર જોશીએ જગન્નાથ જોશીને સઘળી વાર્તા કહી કે હું તે દિવસે નિત્યક્રમ કરીને તળાવથી આવતો હતો ત્યારે હાથમાં તુલસી, ફૂલની છાબ અને ઝારીજી હતા. તે વખતે મારા મનમાં એમ આવ્યું કે ખલીણા ગામમાં આગ લાગી છે. તેથી રસ્તામાં ઊભો રહીને તુલસી દલ વચમાં રાખીને તેની ચારે બાજુએ પાણીની ધારા કુંડલાકૃતિ કરી, એટલે ત્યાં અગ્નિ હોલવાઈ ગઈ. તેમાં મહિધરની હવેલી અને ઘર વચ્યું. તેમને જગન્નાથ જોશીએ કહ્યું, આપણે એટલી હઠ ન કરવી જોઈએ, કારણ કે આપણા માટે શ્રી ઠાકુરજીને શ્રમ થાય તે ન કરવું આપણા માર્ગની એ રીત નથી. તો નરહર જોશીએ કહ્યું, મેં હઠ નથી કરી, પણ મારા મનમાં એમ આવ્યું કે હમણાં નવા વૈષ્ણવ થયા છે, તેથી તેમના મનમાં એમ ન થાય કે અમે હમણાં વૈષ્ણવ થયા અને તરત જ આગ લાગી, તેના માટે મેં આ પ્રમાણે કર્યું. પછી બંને ભાઈ પરસ્પર હસીને ચૂપ રહ્યા અને કહેવા લાગ્યા, પ્રભુ બડા કૌતુકી છે. એમની ઈચ્છાથી સગળું ભલું જ થાય છે, પણ આપણે હઠ ન કરવી જોઈએ. નરહર જોશી એવા પરમ કૃપાપાત્ર ભગવતી હતા કે જેમને પરમાર્થના માટે એવો ચમત્કાર કર્યો. તે તેમના માતુશ્રી તથા તેમના નાના ભાઈ જગન્નાથ જોશી બધા શ્રી મહાપ્રભુજીના સેવક પરમ કૃપાપાત્ર ભગવતી હતા. જય શ્રી કૃષ્ણ. ખૂબ સુંદર વાર્તા, ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે એઝ યુઝ્યુઅલ તમે જે અમને પાન કરાવો છો 84 વૈષ્ણવ ભવન, અને ખૂબ જ સુંદર આપનું એક્સપ્લેનેશન છે. મતલબમાં
તો આની સાથે હું હવે જસ્મીનભાઈને વિનંતી કરું કે એક આપણા લાડીલા દ્વારકેશલાલજી મહોદયનું એક વચનામૃતનું આપણને વિડીયો માધ્યમથી પાન કરાવે. જસ્મીનભાઈ. સર્વ વૈષ્ણવોને ફરી એક વખત ભગવત સ્મરણ અને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપણે જે શૃંખલા ચાલુ કરી છે ષોડશ ગ્રંથના જે વચનામૃતની એ આજે કન્ટિન્યુ કરીશું. છેલ્લા 3 સત્સંગમાં આપણે પહેલા દિવસના જે વચનામૃત હતા એનું રસપાન કર્યું. ષોડશ ગ્રંથ દર સત્સંગમાં હું એક વખત ટ્રાય કરું છું કે ષોડશ ગ્રંથનું જે ષોડશ ગ્રંથ યાદ રાખવા માટે જે શ્લોક છે એ આપણે એક વખત સાંભળીએ અને એટ ધ સેમ ટાઈમ એ ષોડશ ગ્રંથના જે 16 ગ્રંથ છે એ એક વખત બધાને હું કહી સંભળાવું અને પછી આપણે વચનામૃત તરફ જઈએ. આજે બીજા દિવસનું ફર્સ્ટ પાર્ટ આપણે 30 મિનિટના જે પાર્ટ કર્યા છે એમાં બીજા દિવસનો આજે વચનામૃત છે. બહુ જ સુંદર રીતે શ્રી જે શ્રીએ આપણને યમનાષ્ટક નું એક્સપ્લેનેશન આપ્યું છે. તો સૌથી પહેલા જે શ્લોક છે એ છે યમુના બાલ મુક્તાશ્ચ પુષ્ટિ સિદ્ધાંત રત્ન નામ વિવેક કૃષ્ણ ચતુર્ભક્તિ જપ સંન્યાની સેવના. જે ષોડશ ગ્રંથ છે એ છે યમુનાષ્ટક, બાલબોધ, સિદ્ધાંત મુક્તાવલી, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, સિદ્ધાંત રહસ્યમ, નવરત્ન, અંતઃકરણ પ્રબોધ, વિવેક ધૈર્યાશ્રય, કૃષ્ણાશ્રય, ચતુર્શ્લોકી, ભક્તિવર્ધિની, જલ ભેદ, પંચપદ્યાની, નિરોધ લક્ષણ, સંન્યાસ નિર્ણય અને સેવાફલ. બેઝિકલી આ જે ષોડશ ગ્રંથ છે એનો આ ક્રમ છે. આ જ ક્રમમાં જે શ્રીએ પણ ષોડશ ગ્રંથને એક્સપ્લેન કર્યા છે. આપણને આ ક્રમ દ્વારકેશલાલજી, શ્રી પુરુષોત્તમજી અને હરિરાયજી એ આપ્યો છે અને એ ત્રણેય જે આપણા જે ગુરુચરણ કહેવાય એમના એમનો જે ક્રમ છે સાધારણ એ છે, ડિફરન્સ છે એમાં, પણ આપણે લાર્જલી જેજેશ્રીની આજ્ઞાથી પણ હરિરાયજીનો જે આ જે મેં ક્રમ કીધો એ આપણે ફોલો કરીએ છીએ. તો હું જસ્ટ હવે આજનો જે બીજો દિવસ છે, બીજા દિવસનો પહેલો પ્રસંગ અથવા તો પહેલું જે ફર્સ્ટ પાર્ટ 30 મિનિટનો જે કહીએ એ હું શેર કરું છું. જસ્ટ મને એક થમ્સ અપ કરીને કે જસ્ટ જણાવી દેજો કે વોઇસ ક્લિયર છે કે નહીં, તો શેર કરું. મારું દેખાય છે સ્ક્રીન? હા, દેખાય છે. ગોવર્ધન નાથ કી જય. ગઈકાલે ષોડશ અવાજ આવે છે? સપ્તાહ મહોત્સવનો પ્રારંભ કર્યો. હા, આવે છે. ષોડશ ગ્રંથના પૂજન થકી શ્રી મહાપ્રભુજીનું વાંગમય રૂપનો ભાવ કરી આપણે બધાએ જ ગઈકાલે પૂજન કર્યું. આજે દ્વિતીય દિવસે પ્રારંભ પોથી પૂજનથી કરીશું. સૌથી પહેલા 2 હાથ જોડી લો ષોડશ ગ્રંથ પોથીજીને. ગઈકાલે જે આપણે હરિરાયજીના પદમાં ભાવ કર્યો કે આ એક ગ્રંથો મહાપ્રભુજીના અંગરૂપ છે અને સાક્ષાત મહાપ્રભુજી જ આ પોથીજી રૂપે, આ ષોડશ ગ્રંથ રૂપે આપણા બધાની પ્રત્યક્ષ બિરાજમાન છે. અને સૌંદર્ય પદ શ્રી મહાપ્રભુજીનું ધ્યાન આપણે બોલીશું. સૌંદર્યમ નિજગતમ પ્રકટિતમ સ્ત્રીગૂઢભાવાત્મકમ પુનૃપંચ પુનસ્તદંતરગતમ પ્રાવિવિશ સ્વપ્રિયે સંશ્લિષ્ટાવુભયોર્બભૌ રસમય કૃષ્ણો હિ સાક્ષિકમ રૂપમ તત્ ત્રિતયાત્મકં પરમભી ધ્યેય
ध्येयं सदा वल्लभं ध्येयं सदा वल्लभं ध्येयं सदा वल्लभम् શ્રી વલ્લભા ધીશ કી જય. કુમકુમ અને અક્ષત પોથીજી પર પધરાવી અને પૂજનનો ભાવ કરીશું. અને ત્યારબાદ ભોગ ધરવા માટે જે તમને મિશ્રી આદિ સામગ્રી આપી છે એ પોથીજીની સન્મુખ પધરાવજો. મનોમન આરોગાવાનો ભાવ કરીએ. શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી સાથે લાલજી 84 વૈષ્ણવ સમસ્ત ભગવદીઓની કાનીથી હે શ્રી મહાપ્રભુજી આ કણિકા સામગ્રીને આરોગજો. પોથીજીની સામે એ ભોગ સામગ્રી પધરાવજો. અને ત્યારબાદ તમારી પાસે આરતી છે એ આરતી પ્રગટાવી અને પોથીજીની આરતી કરીશું આપણે. શાસ્ત્રોમાં અનેક સ્વરૂપો પ્રતિમા ભગવાનની બતાવવામાં આવી છે. એમાં લેખ્યા એક પ્રકાર છે પ્રતિમાનો. આ અક્ષર રૂપે પણ ભગવાન બિરાજમાન હોય છે ભાગવતજીમાં. એમ આ 16 ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે. એવો ભાવ કરી શ્રી મહાપ્રભુજીની આરતી કરતા હોઈએ એવા ભાવ સાથે આપણે આ પોથીજીની આરતી કરીશું. आरती वल्लभ वर की कीजे, अपनो जन्म सफल कर लीजे. आरती वल्लभ वर की कीजे, अपनो जन्म सफल कर लीजे. दैवी जन के कारण आए, साथ गोवर्धन नाथ जिलाए. दैवी जन के कारण आए, साथ गोवर्धन नाथ जिलाए. निज जन के सब दोष मिटाए, सबको ब्रह्म संबंध कराए. निज जन के सब दोष मिटाए, सबको ब्रह्म संबंध कराए. आरती वल्लभ वर की कीजे, अपनो जन्म सफल कर लीजे. सेवा रीत प्रीत सिखलाई, पुष्टि मार्ग की ज्योत जलाई. सेवा रीत प्रीत सिखलाई, पुष्टि मार्ग की ज्योत जलाई. अब तो इतनी करुणा कीजे, वल्लभ अपनी शरण में लीजे. अब तो इतनी करुणा कीजे, वल्लभ अपनी शरण में लीजे. आरती वल्लभ वर की कीजे, अपनो जन्म सफल कर लीजे. आरती वल्लभ वर की कीजे, अपनो जन्म सफल कर लीजे. वैश्वानरावतारे अखंड भूमंडलाचार्य, दशदिगंत विजय विद्यावाचस्पति, जगद्गुरु श्रीमद्वल्लभाचार्य की जय. શ્રી મહાપ્રભુજીના સ્વરૂપની આરતી કરી આરતી બાજુમાં પધરાવી દેજો. બને તો એ ફૂલની પત્તીથી કે એનાથી એને બુજાવી પણ દેજો. ખૂબ સાવધાની રાખજો આસપાસ, જેથી ક્યાંય કોઈનો સ્પર્શ ન થાય. અને હવે આપણે જે રીતે ક્રમ નક્કી કર્યો છે એ અનુસાર નિત્ય 16 ગ્રંથના પારાયણ એક સાથે સામૂહિક રૂપે અહીંયાથી આપણે કરીશું. ગઈકાલે પ્રારંભ કર્યો અને મંગલાચરણ રૂપે શ્રી યમનાષ્ટકનું પારાયણ આપણે કર્યું. તો હવે એ પોથીજી ખોલી
એમાંથી બાલબોધ અને સિદ્ધાંત મુક્તાવલી આ બે ગ્રંથની તમે પુસ્તિકા બહાર કાઢશો. ખૂબ જ આરામથી, સાવધાનીથી, સાચવીને, પ્રેમપૂર્વક એ બહાર કાઢી અને ત્યારબાદ આપણે એ ગ્રંથોના સામૂહિક પારાયણ પ્રથમ જ વાર આ રીતે ઇંગ્લેન્ડની ભૂમિ ઉપર 16 ગ્રંથ પારાયણનો મહામહોત્સવ ઉજવાઈ રહ્યો છે. અત્યાર સુધી બ્રાહ્મણો પોથીજીનું પારાયણ કરતા. આ પહેલી વાર એમ છે કે સર્વ વૈષ્ણવો પોતે જાતે, મનોરથી પરિવાર પોતે પોથીજી ખોલી અને સંસ્કૃતના મહાપ્રભુજીના એ દિવ્ય શ્લોકોનું પારાયણ સ્વમુખે કરે. આનાથી ઉત્તમ બીજું કાંઈ ન હોઈ શકે. આ એક સુંદર શરૂઆત આપણા સમાજમાં થઈ છે. કારણ કે એક અજ્ઞાત ભય લોકોને ગ્રંથો માટે હોય છે કે આ બધું અમને ના આવડે, અમે ન વાંચી શકીએ. અને ભય ધીમે ધીમે દૂર થાય અને લોકો પોતે ગ્રંથો વાંચતા થાય, જેથી સાચી સમજ ધર્મની કેળવી શકાય અને સાચા પથ ઉપર આગળ જઈ શકાય. તો आओ साथ में मिलकर सबसे पूर्व ગઈકાલે જેમ યમનાષ્ટકનું સાથે પારાયણ કર્યું એમ તમને આ બધા જ જુદા જુદા રંગમાં જ જુદા જુદા ગ્રંથો છે. તો આ બાલબોધ આ જે ગ્રંથ છે ઇંગ્લિશમાં પણ છે અને સાથે ગુજરાતીમાં પણ છે. તમે સાથે પારાયણ કરી શકશો. બોલો શ્રી વલ્લભાધીશ કી. अथ बालबोध नत्वा हरिं सदानन्दं सर्वसिद्धान्तसङ्ग्रहम् बालप्रबोधनार्थाय वदामि सुविनिश्चितं धर्मार्थकाममोक्षाख्या चत्वारोऽर्थामनीषिणाम् जीवेश्वर विचारेण द्विधा ते हि विचारिता अलौकिकास्तु वेदोक्ताः साध्य साधन संयुता लौकिका ऋषिभिः प्रोक्ता तथैवेश्वर शिक्षया लौकिकास्तु प्रवक्ष्यामि वेदाध्यायत स्थिता धर्मशास्त्राणि नीतिश्च कामशास्त्राणि च क्रमात् त्रिवर्ग साधकानिति न तन्निर्णय उच्यते मोक्षे चत्वारि शास्त्राणि लौकिके परतस्वत द्विधा द्वे द्वे स्वतस्तत्र सांख्ययोगौ प्रकीर्तितौ त्यागात्यागविभागेन सांख्ये त्यागप्रकीर्तितः अहन्ता ममता नाशे सर्वथा निरहङ्कृतौ स्वरूपस्थो यदा जीवः कृतार्थः स निगद्यते तदर्थे प्रक्रिया काचित् पुराणेऽपि निरूपिता ऋषिभिर्बहुधा प्रोक्ता फलम् एकं बाह्यतः अत्यागे योगमार्गो हि त्यागोऽपि मनसैव हि यमादयस्तु कर्तव्या सिद्धे योगे कृतार्थता पराश्रयेण मोक्षस्तु द्विधासोऽपि निरूप्यते ब्रह्मा ब्राह्मणतां यातस्रूपेण च सेव्यते ते सर्वथा न चाध्येन शास्त्रं किञ्चिदुदीरितम् अतः शिवश्च विष्णुश्च जगतो हितकारकौ वस्तुनः स्थितिसंहारौ कार्यं शास्त्रप्रवर्तकौ ब्रह्मैव तादृशं यस्मात् सर्वात्मकतयोदितौ निर्दोषपूर्णगुणता
तच्छास्त्रे तयो कृताः भोगमोक्षफले दातुं शक्तौ द्वावपि यद्यपि भोगः शिवेन मोक्षस्तु विष्णुनेति विनिश्चयः लोकेऽपि यत्प्रभुर्भुङ्क्ते तन्न यच्छति कर्हिचित् अतिप्रियाय तदपि दीयते क्वचिदेव हि नियतार्थप्रदानेन तदीयत्वं तदाश्रयः प्रत्येकं साधनं चैतत् द्वितीयार्थे महान् श्रमः जीवा स्वभावतो दुष्टा दोषाभावाय सर्वदा श्रवणादि ततः प्रेम्णा सर्वं कार्यं हि सिद्ध्यति मोक्षस्तु सुलभो विष्णोर्भोगश्च शिवतस्तथा समर्पणेनात्मनो हि तदीयत्वं भवेत् ध्रुवम् अतदीयतया चापि केवलश्चैतसमाश्रितः तदाश्रयतदीयत्व बुद्ध्यै किञ्चित् समाचरेत् स्वधर्ममनुतिष्ठन् वैभावद्वैगुण्यमन्यथा इत्येवं कथितं सर्वं नैतज्ज्ञाने भ्रमः पुनः इति श्रीमद्वल्लभाचार्य विरचितो बालबोधः संपूर्णः श्रीवल्लभाधीश की जय। જો આજે મહાપ્રભુજી કેટલા પ્રસન્ન થતા હશે કે એમના ગ્રંથોનો પાઠ વૈષ્ણવ સાથે મળીને કરી રહ્યા છે અને કદાચ હું માનું છું એ પ્રમાણે અહીંયા જેટલા બેઠા છે એમાંથી કદાચ કોઈ એક બે જણાએ બાલબોધ પાઠ કર્યો હશે, બાકી 99% લોકોએ પહેલીવાર આ ગ્રંથનો પાઠ કર્યો હશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. ત્રીજો ગ્રંથ મહાપ્રભુજીનો સિદ્ધાંત મુક્તાવલી, અને એ સિદ્ધાંત મુક્તાવલીનો પાઠ સાથે મળી આપણે બધા જ કરીશું. આ બધા જ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથના એ પત્રોને બહાર કાઢી લેશો. અને જેમ પત્રનો પ્રકાર એવો છે કે એક શ્લોક અહીંયા હોય, બીજો શ્લોકને ફરી ફેરવશો એટલે પાછળ એની પછીનો શ્લોક એની પાછળ આવે, એ રીતેનો ક્રમ દરેક પત્રમાં રહેશે. એટલે તમે વાંચવાનો પ્રકાર જાણી જશો તો તમને બધું સમજાવવા લાગશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. અથ સિદ્ધાંત મુક્તાવલી. નત્વા હરિં પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા चेतस्तत्प्रवणं सेवा तत्सिद्ध्यै तनुविद्दजा ततः संसारदुःखस्य निवृत्तिर्ब्रह्मबोधनम् परं ब्रह्म तु कृष्णो हि सच्चिदानन्दकं बृहत् द्विरूपं तद्विसर्वं स्यात् एकं तस्माद्विलक्षणम् अपरं तत्र पूर्वस्मिन् वादिनो बहुधा जगुः मायिकं सगुणं कार्यं स्वतन्त्रं चेति नैकधा तदेवैतत्प्रकारेण भवतीति श्रुतेर्मतम् द्विरूपं चापि गङ्गावत् ज्ञेयं सा जलरूपिणी माहात्म्यसंयुतां नृणां सेवतां भुक्तिमुक्तिदा मर्यादामार्गविधिना तथा ब्रह्मापि बुध्यताम् तत्रैव देवतामूर्तिर्भक्त्या या दृश्यते क्वचित् गङ्गायां च विशेषेण
प्रवाहाभेदबुद्धये प्रत्यक्षासान सर्वेषां प्राकाम्यं स्यात्तया जले विहिताच्च फलात्तद्धि प्रतीत्यापि विशिष्यते यथा जलं तथा सर्वं यथा शक्ता तथा बृहत् यथा देवी तथा कृष्णस्तत्राप्येद्दिहोच्यते जगत्तु द्विविधं प्रोक्तं ब्रह्म विष्णु शिवास्ततः देवतारूपवत् प्रोक्ता ब्रह्मणित्थं हरिर्मतः कामचारस्तु लोकेऽस्मिन् ब्रह्मादिभ्यो न चान्यथा परमानन्दरूपे तु कृष्णे स्वात्मनि निश्चय अतस्तु ब्रह्मवादेन कृष्णे बुद्धिर्विधीयताम् आत्मनि ब्रह्मरूपे हि छिद्रा व्योम्निव चेतना उपाधिनाशो विज्ञाने ब्रह्मात्मत्वावबोधने गंगातीरस्थितो यद्वत् देवतां तत्र पश्यति तथा कृष्णं परं ब्रह्म स्वस्मिन् ज्ञानी प्रपश्यति संसारी यस्तु भजते स दूरस्थो यथा तथा अपेक्षितजलादीनाम् अभावात् तत्र दुःखभाग् तस्मात् श्रीकृष्णमार्गस्थो विमुक्तः सर्वलोकतः आत्मानन्दसमुद्रस्थं कृष्णमेव विचिन्तयेत् लोकार्थी चेत् भजेत् कृष्णं क्लिष्टो भवति सर्वथा क्लिष्टोऽपि चेत् भजेत् कृष्णं लोको नश्यति सर्वथा ज्ञानाभावे पुष्टिमार्गी तिष्ठेत् पूजोत्सवादिषु मर्यादास्थस्तु गंगायां श्रीभागवत तत्परः अनुग्रह पुष्टिमार्गे नियामक इति स्थितिः उभयोस्तु क्रमेणैव पूर्वोक्तैव फलिष्यति ज्ञानाधिको भक्तिमार्ग एवं तस्मात् निरूपितः भक्त्यभावे तु तीरस्थो यथा दुष्टैः स्वकर्मभिः अन्यथा भावमापन्नस्तस्मात् स्थानाच्च नश्यति एवं स्वशास्त्र सर्वस्वं मया गुप्तं निरूपितम् एतत् बुद्ध्वा विमुच्येत पुरुषः सर्वसंशया इति श्रीमद्वल्लभाचार्य विरचिता सिद्धान्तमुक्तावली संपूर्णा श्री वल्लभाधीश की जय નિત્યના ક્રમમાં આપણે આ ક્રમ રહેશે. ઘણીવાર 2 ગ્રંથ અથવા 3 ગ્રંથ એ રીતે સાથે લઈ અને આપણે પારાયણ કરતા રહીશું. હવે પારાયણ કર્યા બાદ એ પત્રોને પુનઃ એમાં પધરાવીને ગ્રંથોમાં પધરાવી દેજો, જેથી કથાના ક્રમનો આપણે પ્રારંભ કરી શકીએ. બોલો શ્રી વલ્લભાધીશ की जय. ત્યાં સુધી 2 મિનિટ ભગવદ નામ લઈ લઈએ. मेरे तो आधार है श्री वल्लभ के चरणारविंद मेरे तो आधार है श्री वल्लभ के चरणारविंद वल्लभ के चरणारविंद विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद विठ्ठल के चरणारविंद मेरे तो आधार है श्री वल्लभ के चरणारविंद मेरे तो आधार
वल्लभ के चरणारविंद श्री वल्लभ के चरणारविंद विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद विठ्ठल के चरणारविंद श्री वल्लभ के चरणारविंद विठ्ठल के चरणारविंद श्री वल्लभ के चरणारविंद विठ्ठल के चरणारविंद मेरे तो आधार है वल्लभ के चरणारविंद मेरे तो आधार है श्री वल्लभ के चरणारविंद मेरे तो आधार है वल्लभ के चरणारविंद मेरे तो आधार है श्री वल्लभ के चरणारविंद श्री वल्लभाधीश देश की जय श्री गोवर्धन नाथ की जय नमो भगवते तस्मै कृष्णायाद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः निस्साधन जनोद्धार कर्ण प्रकटीकृतः गोकुले सस्वरूप श्री वल्लभ शरणं मम योऽन्तः प्रविश्य मम वाचमीमां प्रसुप्तां सञ्जीवयत्यखिल शक्तिधर स्वधाम्ना अन्यांशहस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। अत्र उपस्थित सर्वे वल्लभीय जनों, षोडश ग्रंथ सप्ताह महोत्सव અને એને અંતર્ગત ષોડશ ગ્રંથના પ્રત્યેક ગ્રંથનું રસાસ્વાદ કરવા માટે આપણે સૌ એકત્રિત થયા છીએ. આપ લોકોનો ઉત્સાહ અને ઉમંગ શ્રી મહાપ્રભુજીના ગ્રંથોને ગાવા માટેનો એ અનેરો દેખાઈ રહ્યો છે અને વિશ્વભરથી લોકો ઇન્ટરનેટના માધ્યમથી આ ઉત્સવને નિહાળી રહ્યા છે. પ્રથમ જ વાર ષોડશ ગ્રંથ સપ્તાહ રૂપે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું અવગાહન કરવાનો આપણને બધાને એક અનેરો અવસર મળ્યો છે. ગઈકાલે શ્રી યમનાષ્ટક ગ્રંથનો આપણે પ્રારંભ કર્યો હતો. યમનાષ્ટક ગ્રંથ માનો મંગલાચરણ રૂપે ષોડશ ગ્રંથમાં સંકલિત કરવામાં આવ્યું. કારણ કે જ્યાં સુધી ભાવનું દાન નથી ત્યાં સુધી સિદ્ધાંતોનું પણ અનુસરણ થતું નથી. એમ પણ જગતમાં કાયદો કોઈને રોકી શક્યો નથી. ગમે તેટલા દુનિયામાં કાયદા બને પણ ગુનાઓ રોકાય છે. સંસ્કાર અને સમજણ જ આ વિશ્વને શિસ્તમાં રાખી શકે એમ છે. બાકી ગમે તેટલા દુનિયામાં કાયદા બનાવી દો, કોઈ દેશમાં ગમે તેટલા કડક કાયદા હોય છતાંય અપરાધ રોકાતા નથી. એટલે કે માણસ કાયદાઓથી બંધાઈ શકે એમ નથી. પણ હા, એને સંસ્કારોનું બંધન જો રહેશે, એને સમજ સંયમિત કરશે, તો જ આ જગત નિયમન ચાલ્યા કરશે, તો જ આ જગત શિસ્તમાં રહેવાનું છે. એમ જ કેવલ સિદ્ધાંતો એ કોઈ આધ્યાત્મિક માર્ગમાં ચલાવવા માટે વ્યક્તિને પૂર્ણ નથી હોતા. કારણ કે મનુષ્યનો સ્વભાવ એવો છે કે એને બંધન ગમતું નથી, એને નિયમો ગમતા નથી, એને કાયદાઓ ગમતા નથી. અને એટલા માટે ગુરુની વાણી એ બંધન નથી. ક્યારે પણ મહાપ્રભુજીના સિદ્ધાંતોને આપણું બંધન ન માનતા. એ આપણી શ્રદ્ધાની વેલને વિકાસ કરવા માટેના ટેકાઓ છે. જેમ કોઈ કુમળી વેલ ઉગી હોય ને આપણે લાકડીનો ટેકો આપી અને એને બાંધીએ, સાધારણ વ્યક્તિને બંધન જેવું દેખાય પણ એ બંધન નથી હોતું, એ વેલના વિકાસનો આધાર હોય છે. એમ પ્રત્યેક સિદ્ધાંતો આપણી ભાવની વેલના વિકાસના આધાર છે. એટલે જે સિદ્ધાંતો મહાપ્રભુજી આપણને બતાવે છે એને એ રીતે ન લેતા કે હવે આ કરાશે ને આવું નહીં કરાય અને આ જ બંધનમાં રહેવાનું, આ જ આપણી સીમા. સીમા તો સુરક્ષા માટે છે, આ તો આધાર રૂપે છે. મહાપ્રભુજી આપણને બાંધતા નથી, આપણને આધાર આપે છે. એક બડો આધાર કલી में
एक बड़ो आधार. મહાપ્રભુજીને તો આધાર કયા છે. મેરે તો આધાર હૈ શ્રી વલ્લભ કે ચરણાર. આ આપણા આધાર છે. અને જ્યારે આધાર મળે છે ત્યારે વિકાસની તકો ઊભી થાય છે. એટલે આ પ્રત્યેક સિદ્ધાંતોને એકારૂપે માનજો. ગઈકાલે યમનાષ્ટકનો આપણે બધાએ પ્રારંભ કર્યો. પ્રથમ શ્લોકનું દર્શન કરી રહ્યા હતા. ફરી એ પ્રથમ શ્લોકનું ગાન કરી અને જલ્દીથી આપણે 9 શ્લોકોનું દર્શન કરી અને ત્યારબાદ આગળના ગ્રંથો તરફ પ્રયાણ કરીશું. नमामि यमुनामहं सकल सिद्धि हेतुं मुदा मुरारी पद पंकज स्फुरद मंदरेणुत्कटां तटस्थ नवकानन प्रकट मोद पुष्पाम्बुना सुरासुर सुपूजित स्मरपितुः श्रियं बिभ्रतिम्. નમામિ યમનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા. ગઈકાલે ચર્ચા કરી નમનથી પ્રારંભ કર્યો. કારણ કે નમનથી અધિક જીવ કાંઈ પણ કરવા સમર્થ નથી. જ્યારે સર્વ સમર્થ પ્રભુને કાંઈક આપવા જેવું હોય તો ગીતાજીમાં પણ ભગવાને કહ્યું મય્યેવ મનાધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશ. નમન એટલે મન પ્રભુના ચરણોમાં ધરી ન મન થઈ જવું અને મન ભગવાનને આપી દેવું, એ જ નમન છે. પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. વંદન કરવા માત્રથી પ્રભુ સમસ્ત દુઃખોને હરી લેનારા છે. અને એટલા માટે વૈષ્ણવે બીજી કોઈ સેવા થાય ન થાય પણ રોજ પ્રભુને નમન જરૂર કરવા. બે હાથ જોડી મસ્તક ઝુકાવી વંદન પ્રભુને જરૂર કરવા. આ વંદન કરવા માત્રથી પ્રભુ આપણા સકલ મનોરથોને પૂર્ણ કરી દેશે. તો સકલ સિદ્ધિના હેતુ રૂપ યમુનાજીને હું હર્ષપૂર્વક આનંદપૂર્વક નમન કરું છું. મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટામ. જ્યાં જલ કરતા પણ રજ અધિક છે એવા, જેમાં મુરારી એટલે ભગવાન કૃષ્ણના ચરણની રજ છે અને ભક્તિમાં આવતા સર્વ પ્રતિબંધોને દૂર કરી દે છે એવા શ્રી યમુનાજીના ચરણ. તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબના. યમુનાજીના તટ ઉપર નવકાનના નવીન ખીલેલા વૃક્ષો અને વનો અને એમાંથી ખરતા પુષ્પો માનો યમુનાજીનું પૂજન કરતા હોય એવું લાગે છે. સુરા સુર સુપૂજિત સ્મરપિતુ શ્રીયમ બિભ્રતિમ. સુર અને અસુર બંને દ્વારા શ્રી યમુનાજી પૂજિત છે. જો અસુરો ભગવાનને નથી માનતા, પણ યમુનાજી તો એવી દિવ્યતા ધરાવે છે કે અસુરો પણ એમની પૂજા કરે છે. અને ટીકામાં આચાર્યોએ કહ્યું કે આ સુર અને અસુર યમુનાજીને શું કાર્ય ના? તો કહ્યું સુર એટલે દૈન્ય ભાવવાળા ગોપીજનો અને અસુર એટલે માન ભાવવાળા ગોપીજનો. આ બે પ્રકારના ગોપીજનો વ્રજમાં બિરાજે છે. અન્ય પૂર્વા અનન્ય પૂર્વા, સ્વકીયા પરકીયા. મહાપ્રભુજી સુબોધનીજીમાં જેના અર્થો બતાવે છે. આ બંને પ્રકારના ગોપીજનો પોતાના મનોરથોને પૂર્ણ કરવા માટે શ્રી યમુનાજીનું આરાધન કરે છે. જેમ કાત્યાયની વ્રત કર્યું ગોપીજનોએ અને કાત્યાયની દેવી બનાવ્યા યમુનાજીના તટની રજમાંથી. એટલે એક પ્રકારે જોવા જાવ તો યમુના રજનું જ સ્વરૂપ છે, યમુનાજીનું જ સ્વરૂપ છે. અને માંગણી શું છે? નંદ ગોપ સુતમ દેહી પતિમ મે કુરુતે નમઃ. આ નંદનો લાલ આ કૃષ્ણ અમારા પતિ રૂપે અમને પ્રાપ્ત થાય. અને આ આરાધન કર્યું શ્રી યમુનાજીના સ્વરૂપને સિદ્ધ કરી અને યમુનાજીએ કૃપા કરી અને ઠાકોરજીએ મનોરથ પૂર્ણ કર્યો. વચન આપ્યું કે રાસ શરદની રાત્રિમાં તમારો મનોરથ પૂર્ણ થશે. તો આમ પરકીયા અને સ્વકીયા બંને પ્રકારના ગોપીજનો શ્રી યમુનાજીનું આરાધન કરે છે. સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રીયમ બિભ્રતિમ. સ્મર એટલે કામદેવ અને કામદેવના પિતુ એટલે શ્રી કૃષ્ણ. એવી કથા આવે છે કે જ્યારે મહાદેવજીને મોહિત કરવા માટે કામદેવ આવ્યો અને મહાદેવજીએ ત્રીજું લોચન ખોલ્યું અને ભસ્મીભૂત થઈ ગયો કામદેવ.
પત્ની રતી રડતી રડતી મહાદેવજી પાસે આવીને કહેવા લાગી કે મારા પતિ મને ક્યારે મળે? અને ત્યારે કહ્યું, જબ જદુવંશ કૃષ્ણ અવતારા, કૃષ્ણ તનય હોહી પતિ તોરા. જ્યારે કૃષ્ણ અવતાર થશે, પૂર્ણ પુરુષોત્તમ રૂપે પ્રભુ પધારશે, ત્યારે એના પુત્ર રૂપે તને તારા પતિ પ્રાપ્ત થશે. અને એટલા માટે ભગવાન કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નજી એ સાક્ષાત કામદેવનો અવતાર છે. અને એટલા માટે અહીંયા યમુનાજીની શોભાને સમજાવતા કહ્યું, સ્મર એટલે કામદેવ, પિતુહુ એટલે એમના પિતા શ્રી કૃષ્ણ, શ્રીયમ બિભ્રતિમ એની શોભાને ધારણ કરવા વાળા છે. યમુનાજી કેવા છે? સાક્ષાત શ્રી કૃષ્ણની શોભા જેવા. ગુણધર્મ શ્રી કૃષ્ણ કે 41 પદમાં પણ કહ્યું ને, યમુનાજી આબેહૂબ કૃષ્ણ જેવા છે. એટલે તમે જ્યારે જુઓ, દર્શન કરો યમુનાજીના, ત્યારે મુકુટ કાચનીનો શિંગાર ધારણ કરી યમુનાજી કમળની માળા લઈને પધારતા હોય, ત્યારે આબેહૂબ રાસમાં બિરાજતા શ્રી કૃષ્ણ જેવા લાગે. અને પ્રસિદ્ધ કથા પણ છે ને કે આ મુગટ અને શિંગાર કેમ ધારણ કર્યો છે? તો કે જ્યારે ઠાકોરજી અને સ્વામીજી માન ધરવાની લીલા કરી રહ્યા હતા. માન ધરવું એટલે રીસાવવું. આપણે ત્યાં જો શયન પછી માનના પદ બોલાય, રોજ માન ધરે, એકબીજાને મનાવે ને પછી રાસ થાય. આજે એવું માન ઠાકોરજીએ ધર્યું કે સ્વામીજી મનાવીને થાકી ગયા. લલિતાજીને બોલાવ્યા, વિશાખાજીને બોલાવ્યા, કોઈ નાથી માનતા નથી. પછી યમુનાજીને વિનંતી કરી અને યમુનાજીએ યુક્તિ કરી. રાસમાં પ્રભુએ જેવા વસ્ત્ર શિંગાર ધર્યા હતા ને, એવા વસ્ત્ર શિંગાર શ્રી યમુનાજીએ ધર્યા. અને આપનું રૂપ અને વર્ણ તો બિલકુલ કૃષ્ણ જેવા છે. શ્યામ સંગ શ્યામ વહે રહી શ્રી યમને, આબેહૂબ કૃષ્ણ જેવા. કૃષ્ણામ કૃષ્ણ સમામ, કૃષ્ણ રૂપામ, કૃષ્ણ રસાત્મિકામ, કૃષ્ણ સંબંધકારિણી. યમુના વિજ્ઞપ્તિ આદિમાં કહીએ છે ને, કૃષ્ણ રૂપામ, સાક્ષાત કૃષ્ણ રૂપ શ્રી યમુનાજી. અને જ્યારે વસ્ત્ર શિંગાર ધરીને સામે ઉભા રહ્યા ઠાકોરજીના, ઠાકોરજી ચોંકી ગયા. આ રાસમાં બીજો કૃષ્ણ ક્યાંથી આવી ગયો? અને ખબર પડી કે યમુનાજી છે. હસ્યા ઠાકોરજી અને એમના માનની નિવૃત્તિ થઈ. અને ત્યારે ઠાકોરજી આજ્ઞા કરી કે જ્યારે હવારે અમારી કુંજમાં પધારો, ત્યારે આ જ વસ્ત્ર શિંગાર ધરીને પધારજો. આમ સાક્ષાત પ્રભુની શોભાને ધારણ કરવા વાળા છે. એવી ઘણા બીજા પ્રસંગો છે. એકવાર પ્રભુએ વેણુનાદ કરીને ગોપીજનોને રાસમાં બોલાવ્યા અને રાસમાં ગોપીજનો સામે આવીને ઉભા રહ્યા. અને પ્રભુએ કહ્યું, ચાલો રાસ કરી. ગોપીજનો કહેવા લાગ્યા, પ્રભુ આપના વસ્ત્ર શિંગાર છે ને, એ આપના ઐશ્વર્ય છે. ઐશ્વર્ય ગુણ એમાં બિરાજમાન છે. અને જ્યાં સુધી ઐશ્વર્ય ધારણ કર્યું હોય ત્યાં સુધી માધુર્ય પ્રગટ ન થાય. એટલે સૌથી પહેલા પ્રભુ આને દૂર કરો. ઠાકોરજી કહે, પણ મારા વસ્ત્ર શિંગાર મારા ઐશ્વર્ય છે, અને જો ભૂતલ પર મૂકું તો સમગ્ર મારું ઐશ્વર્ય વ્યાપી જાય, બધાને મારું મહાત્મ જ્ઞાન થઈ જાય અને બધાનો ઉદ્ધાર થઈ જાય. ભૂતલ પર તો સ્પર્શ કરાય નહીં. યુક્તિ એક છે કે તમારામાંથી કોઈ એક મારા વસ્ત્ર શિંગાર ધારણ કરીને ઉભા રહે અને ત્યાં સુધી રાસ થાય અને પછી એને હું ધારણ કરું. ગોપીઓ કહે, વાત સાચી, પણ જે ધારણ કરે એને તો રાસનું સુખ ન મળે, એને તો બાજુમાં ઉભા રહેવું પડે. કોઈ ગોપીજન તૈયાર ન થયા ત્યારે યમુનાજી આગળ આવ્યા અને યમુનાજીએ કહ્યું, જો મારે કારણે અન્ય ગોપીઓને લાભ મળતો હોય તો હું આ ધારણ કરવા તૈયાર છું. અને યમુનાજીએ પોતે આ મુકુટ કાચનીના વસ્ત્રો ઠાકોરજીના ધારણ કરી રાખ્યા. જ્યાં સુધી મહારાસ ચાલતો રહ્યો, યમુનાજી કમળની માળા હાથમાં લઈ અને ઠાડા રહ્યા અને રાસનું દર્શન કરતા રહ્યા. અને એ રીતે સ્મરપિતુઃ શ્રીયમ બિભ્રતિમ, સાક્ષાત પ્રભુની શોભાને ધારણ કરવા વાળા શ્રી યમુનાજી છે એમ કહીને આગળના શ્લોકનું ગાન મહાપ્રભુજી કરે. ખૂબ સુંદર છે. દ્વારકેશ લાલ પ્યારે કી જય. યમુનાજીના ને યમુનાષ્ટક ઉપર જે શ્રી કહ્યું, ખૂબ સુંદર. એમ આઈડિયા એ રીતનો છે કે બેઝિકલી જો આપણી પાસે એ ષોડશ ગ્રંથ સામે હોય તો જ્યારે આ ષોડશ ગ્રંથનું પારાયણ થઈ રહ્યું હતું ત્યારે આપણે બી જો વાંચીએ તો આપણને ખ્યાલ આવે કઈ રીતે ઉચ્ચાર થાય છે. મેં ટ્રાય કર્યો તો એકલા વાંચવાનું અને વિધાઉટ આ સપોર્ટ વગર. આઈ મીન વોઝ નોટ અ સક્સેસફુલ ઇવેન્ટ. તો
નેક્સ્ટ ટાઈમ જો સોડસ ગ્રંથ ન હોય તો આપણે સોફ્ટ કોપી એની પ્રોવાઈડ કરી શકીએ. તો એ પણ એની પ્રિન્ટ મારીને જો સોડસ ગ્રંથ સાથે હોય અને જો આપણે એનું પારાયણ કરીએ તો એ વધારે ઇફેક્ટિવ થશે. પણ જસ્ટ ટ્રાય. ખૂબ સુંદર અને ખૂબ ખૂબ ધન્યવાદ જસ્મીનભાઈ કે આવા સુંદર પાન કરાવો છો હર બાર અમને. તો આપણે આજના સત્સંગને પૂર્ણાહુતિ તરફ લઈ જઈએ તો હું નેન્સીને વિનંતી કરું કે આપણા જે છેલ્લે જે આપણે લઈએ છીએ યમુનાજીની આરતી તો એ નેન્સી લઈ લે. જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી યમુના માં, જય જય શ્રી યમુના, જોતા જન્મ સુધાર્ય, જોતા જન્મ સુધાર્ય, ધન્ય ધન્ય શ્રી યમુના માં, જય જય શ્રી યમુના. શ્યામલડી સુરત માં, મૂરત માધુરી, મૂરત માધુરી, પ્રેમ સહિત પટરાણી, પ્રેમ સહિત પટરાણી, પરાક્રમે પૂરા માં, જય જય શ્રી યમુના. ગહ્વરવન ચાલ્યા માં, ગંભીરે ઘેર્યા, માં ગંભીરે ઘેર્યા, ચૂંદડીએ ચટકાડ્યા, ચૂંદડીએ ચટકાડ્યા, પહેર્યા ને લહેર્યા માં, જય જય શ્રી યમુના. ભુજ કંકણ રૂડા માં, ગુંજરિયા ચૂડી, માં ગુંજરિયા ચૂડી, બાજુ બંધને બિરખા, બાજુ બંધને બિરખા, પહોંચી રત્ન જડી માં, જય જય શ્રી યમુના. ઝાંઝરને ઝમકે માં, વિછિયાને ઠમકે, માં વિછિયાને ઠમકે, નૂપુરને નાદે માં, નૂપુરને નાદે માં, ગુગરીને ગમકે માં, જય જય શ્રી યમુના. ષોડશ નગાર સજ્યા માં, નકવે સરમોતી, માં નકવે સરમોતી, આભરણ માઓ પોછો, આભરણ માઓ પોછો, દર્પણ મુખ જોતા માં, જય જય શ્રી યમુના. તટંતર રૂડા માં, શોભિત જલ ભરિયા માં, શીતલ જલ ભરિયા, મન વાંચિત મુરલીધર, સુંદર વરવરિયા માં, જય જય શ્રી યમુના. લાલ કમલ લપટ્યા માં, જોવાને ગયા થા, માં જોવાને ગયા થા, કહે માધવ પરિક્રમા, વ્રજની કરવાને ગયા થા માં, જય જય શ્રી યમુના. જય જય શ્રી યમુના માં, જય જય શ્રી યમુના, જોતા જન્મ સુધાર્ય, જોતા જન્મ સુધાર્ય, ધન્ય ધન્ય શ્રી યમુના માં, જય જય શ્રી યમુના. જય શ્રી કૃષ્ણ. શ્યામ સુંદર ફિલ્મને મહારાણી કી જય. ખૂબ સુંદર. અને યાસીનું વિનંતી કરું કે આશ્રયનું પદ લઈ લે. યાસી. જય શ્રી કૃષ્ણ. દરઈદ ચરરદ કેરો ભરોસો, દરઈદ ચરરદ કેરો, શ્રી વલ્લભ દક ચંદ્ર છટાવિદ, સબ જગ બાહ્ય ધેરો, દરઈદ ચરરદ કેરો ભરોસો, દરઈદ ચરરદ કેરો, સાધદ और दहिया कलिबे जासो हाय लिवेरो, साधद और दहिया कलिबे जासो हाय लिवेरो, सुर कहा कहे दुविध आदर, सुर कहा कहे दुविध आदर, वेदा बोलको छेरो भरोसा, दरईद चररद केरो, दरईद चररद केरो भरोसा, दरईद चररद केरो. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વલ્લભાધીશ કી જય. તો આની સાથે હું
આપણા આજના સત્સંગને પૂર્ણાહુતિ તરફ લઈ જાઓ અને એ અપેક્ષા હતી કે 28 જાન્યુઆરીના ફરી વખત આપણા સત્સંગમાં બધા ભાવભર્યું જોડાઓ અને સાથે સાથે જે રીતે જસ્વીનભાઈ કીધું કે આપણે ષોડશ ગ્રંથના જે PDF છે એ બી શેર કરીશું તાકી આપણે બધા બી આપણે એનું પાન કરી શકાય. તો એની સાથે આજના સત્સંગની પૂર્ણાહુતિ જાહેર કરું છું. શ્રી વલ્લભાદિશ